રાજકોટમાં આજે 2 જાન્યુઆરીના દિવસે નવા વર્ષે ઇન્વેસ્ટર અવેરનેસ શિબિર નું જે આજે આયોજન છે એમાં ઇન્વેસ્ટરોને સ્ટોક માર્કેટ એટલે શું, સ્ટોક માર્કેટમાં શું શું ધ્યાન રાખવું, નિવેશ એટલે શું અને ટ્રેડિંગ એટલે શું અને ટ્રેડિંગ કેવી રીતે ના કરવું અને કેવી રીતે પોતાના જે આવેશ લોભને કાબૂમાં રાખવો એ વિશે એક્સપર્ટ ડિસ્કશન થશે. અને બ્રોડલી જે લોકોને એવું થતું હોય છે કે ભાઈ સ્ટોક માર્કેટમાં તમે ટીપ કેવી આપશો એવું કોઈ પણ જાતનું નેશનલ સ્ટોક એક્સચેન્જ કરતું નથી. અને કેવી રીતે તમારે સ્ટોક માર્કેટમાં ટ્રેડ કરવું તો શું શું ના કરવું એનું વધારે ધ્યાન આપવા માટે જ આ ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર્સનું આયોજન થતું હોય છે. લગભગ દર વર્ષે એનએસઈ 15,000થી વધુ આયોજન આ રીતે સ્ટોક ઇન્વેસ્ટર અવેરનેસ શિબિરો કરતી હોય છે. લગભગ એક દિવસમાં ભારતમાં અમે લગભગ 50થી 60 શિબિરો આવી રીતે કરતા હોઈએ છીએ અને એવરી ડે. એટલે એને કારણે જેટલું ઇન્વેસ્ટરોનો આપણે ઇન્ફોર્મ કરી શકીએ કે તમે એમને શું શું ના કરવું જોઈએ અને એનાથી જે ઇન્વેસ્ટર વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટ કરવા પ્રેરિત થાય અને સારી કંપનીઓમાં લાંબી અવધિ માટે ઇન્વેસ્ટ કરવે એટલા માટે જ આ શિબિરનું આયોજન થતું હોય છે. રોકાણકારો ટિપ્સ પર વધારે ધ્યાન દેતા હોય છે. એમને તરત જ પૈસા જોઈતા હોય છે અને એ બંનેમાંથી કેવી રીતે એમને મુક્ત કરાવવા એ વ્યસન જેવી વસ્તુ છે અને વ્યસન છોડવું આસાન નથી અને લાગવું બહુ આસાન છે. એટલે કેવી રીતે ડેરિવેટિવ્સમાં ટ્રેડિંગ નહીં કરવું, સવારે ખરીદી અને સાંજે વેચવું એને ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય. અને જો આપણે એક્સપર્ટ ના હોઈએ તો ફાસ્ટ ટ્રેડિંગ હોય કે માર્જિન ટ્રેડિંગ હોય એ બધામાં ના પડવું જોઈએ. એની વિશે અમે વધારે ચર્ચા કરતા. લગભગ 2020માં ભારતમાં આપણે ગણીએ તો 2.5 કરોડથી 3 કરોડ ઇન્વેસ્ટર હતા. આજે 12.5 કરોડથી વધારે ઇન્વેસ્ટર છે. એટલે 2026માં એટલે 5 વર્ષની અંદર લગભગ 500% કે 5 ગણો વધારો નંબર ઓફ ઇન્વેસ્ટરમાં થયો છે. અને પહેલા ખાલી ગુજરાત અને મહારાષ્ટ્રના વધારે નિવેશકો હતા. આજે ઉત્તર પ્રદેશ, ઝારખંડ, અરુણાચલ પ્રદેશ એવી જગ્યા કે જ્યાં આપણે બિહાર કે જ્યાં આપણે વિચારતા બી નતા કે ત્યાંથી ઇન્વેસ્ટરો આવી શકશે. આજે ભારતમાં લગભગ 14,000થી વધારે પિનકોડ છે. એમાં 28 પિનકોડને બાદ કરીએ તો આંદામાન નિકોબારથી લઈને લેહ લડાખ સુધી અને અરુણાચલ પ્રદેશથી લઈને દ્વારકા સુધી ભારતમાં આજે એનએસસીના ઇન્વેસ્ટર છે. અને એ હજારો કંપનીઓમાં લગભગ 2,900 કંપનીઓ ભારતમાં લિસ્ટેડ છે. 475 લાખ કરોડનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. લગભગ $5.3 ટ્રિલિયન. વિશ્વનું ચોથા નંબરનું આજે આપણું સ્ટોક માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ બન્યું છે. અને 12.5 કરોડ ઇન્વેસ્ટર તમે ગણો યુનિક ઇન્વેસ્ટર તો એટલા જે પોપ્યુલેશન ગણીએ એ વર્લ્ડના ટોપ 10 કન્ટ્રીઝમાં નથી એના પોપ્યુલેશન. એટલે એ પ્રમાણે ભારતનું આજે સ્ટોક માર્કેટ છે વિશ્વમાં ઘણું સારું ઉભરીને આવ્યું છે.